અંકિતા, ચા બની ગઈ છે. જે નાસ્તો કાઢવાનો હોય પ્લેટમાં કાઢીને દઈ દેજે બધાને. કેમ? હા, રસોડામાં તમે જ હતા ને, તો તમારે પ્લેટમાં નાસ્તો કાઢીને મૂકી દેવાય ને, તો મને અહીંયા કહેવા આવવાની શું જરૂર હતી? અંકિતા, એકલી બધા કામ ન કરી શકું. હવે અહીંયા ઉપર બધું કામ કરીશ ત્યાં સુધીમાં બધા મહેમાનો જે આવ્યા છે ને, એટલે કે આ પરિવારના લોકો જે મહેમાનો જેવું વર્તન કરે છે ને, એ બધાના રૂમ ચોખ્ખા કરવાના છે. એનો મતલબ એવો કે આ ઘરનું બધું જ કામ તમે એકલા કરો છો એમ? હું કંઈ કરતી જ નથી. તને બોલાવાતી પણ નથી. તું ક્યારેક તો શાંતિથી વાત કર. જ્યારે હોય ત્યારે હાઈપર મોડમાં જ હોય છે બસ. હા, તમને એવું લાગે છે કે હું હાઈપર મોડમાં છું, બાકી હું શાંતિથી જ વાત કરું છું. જો તું કામ કરતી હોય શું ના નથી પાડતી, પણ તારા ધણીને શું ખાવું હોય, તારે શું ખાવું હોય મને ખબર ન હોય ને, તો જાતે જે નાસ્તો ખાવો હોય ને ડબ્બામાંથી કાઢીને લઈ લો અને પછી ડબ્બા બંધ કરીને મૂકી દો. વાત પૂરી. મારા પહેલાના તમે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા છો, તમને હજી સુધીમાં નથી ખબર કે મારા પતિને અને આ ઘરના સભ્યોને નાસ્તામાં શું જોઈએ છે? ના, કારણ કે બધાની ચોઈસ અલગ અલગ હોય છે. આજે કોઈને કાંઈ અલગ ખાવું હોય તો કાલે અલગ કંઈ ખાવું હા, તો હોય. રોજ પૂછી એક ને એક લેવાય ને. વસ્તુ કે એક ને એક વાત ન થતી હોય એટલા માટે. પૂછી લેવાય, રોજ સાંજે પૂછી લેવાય કે કાલે સવારે તમારા નાસ્તામાં શું જોઈએ છે, તો એ બનાવું. રાડો ના પાડ. તારા રાડો પાડવાથી કંઈ થવાનું નથી. મેં તને કહ્યું ને, હા. મારાથી થયું એટલું મેં કર્યું છે. હવે મારી કેપેસિટી નથી. આખું રસોડું ભર્યું તું માંડ કરીને એ સાફ કર્યું છે. કોણ જાણે રાત્રે ઉઠીને નાસ્તા કોણ કરતું હશે આ ઘરમાં? કરતા હોય કરવા વાળા. ચલ ને, મેં જ કર્યો છે. શું કરશો? કંઈ ના કરવું કરીએ. નથી. નાસ્તો કરો ને તો પ્લેટ્સ લઈને ઠેકાણે મુકાય, ને તો ઘસી ન ખાય. હવે એ પણ તમે મને શીખવાડશો કે પ્લેટ લઈને ઘસવાની, નાસ્તો કરીને ડીશ મૂકવાની, વોશ કરવાની? હા, અરે અડધી રાતે કામ કોણ કરે? તો માણસને ભૂખ લાગી હોય તો જ ખાય ને. અડધી રાત્રે ખાય પણ કોણ? ભૂખ લાગે. રાક્ષસો. 12 વાગ્યા પછી ખાય ને એને રાક્ષસ કહેવાય. તમારે મને શિખામણ આપવાની જરૂર નથી કે અડધી રાતે ખાય અને રાક્ષસો કહેવાય. અડધી રાતે ભૂખ લાગે ને તો રાક્ષસો પણ ખાય અને માણસ પણ ખાય. ખાઈ લીધું ને તો કામ કરતા પણ શીખો. જો ચિલ્લાવાથી કોઈ ફરક નહીં પડે. તને કહ્યું ને કે બધા કામ હું એકલી નહીં કરું. જ્યારે હોય ત્યારે તો બધું મારા પર જ ઢોળી દે છે. મેં કંઈ ગુનો કર્યો છે આ ઘરમાં આવીને? કોઈ ગુનો નથી કર્યો. મોટા જો ને તો કામ કરવું એ પડે. તમે એકલા કામ નથી કરતા, હું એ કામ કરું છું. મારું કામ તો ગણતરીમાં આવતું જ નથી. ધીમે બોલ. તારા ચિલ્લાવાથી કંઈ ફરક નહીં પડે. 500 વાર બોલી તને હું. આ બહારના લોકો સાંભળશે ને તો મજા લેશે. 500 વાર ને 1000 વાર બોલશો ને તો અવાજ તો મારો આવો જ છે અને આવો જ રહેશે. અચ્છા, તો બોલ્યા કર. મારે શું? મેં તો તને કહી દીધું ને, ચા બની ગઈ છે અને ન ઈચ્છતી હોય કે ચા ઠંડી પીવી પડે તો જા પ્લેટ્સ લગાવીને ખાઈ લો ને તો રહેવા દો. મેં મારી ચા પી લીધી છે. જેને પીવી હશે ને એ કરશે. અને આ સવારનું કામ તમારું છે, તો તમારું કામ તમે વ્યવસ્થિત કરો ને. મને સમજાવીશ તું? મને શીખવીશ? તારા કરતાં પહેલા આ ઘરમાં આવી છું. ના આવડતું હોય ને તો શીખવાડવું એ પડે. ખરેખર કેવા ખોટા માણસો સાથે બહેસ કરે તો કેવું થાય નહીં? એટલે હવે હું ખોટી અને તમે સાચા એમ? કેમ તે માની લીધું કે મેં તારી સાથે બહેસ કરી છે અને તું જ ખોટી છે? હા, તો તમે અત્યારે કોની સાથે વાત કરો છો? મારી સાથે જ કરો છો ને? આજુબાજુમાં કોઈ છે? જો હવે ગુસ્સો ન દેવડો. આ તમારી આંગળી નીચી રાખો. નહીં તો? બાકી આંગળી ઊંચી કરીને વાત કરતા તો મને આવડે છે. તને બધું આવડે છે, ખાલી કામ કરતા નથી આવડતું. તો તમે કરી નાખો ને. ચાલો, હું કામ કરતી જ નથી, તો આ ઘરના બધા કામ તમે કરી નાખો. કરી નાખીશ. અને મારે મમ્મીજીને પણ કહેવું પડશે કે હમણાં જીભડો બહુ ચાલવા લાગ્યો છે મેડમનો. કયો ને. બીજા કોઈને કહેવાનું બાકી છે તો બીજા કોઈને કહી દો. આ તમારા મમ્મીને કહેવું હોય ને તો તમારા મમ્મીને પણ કહી આવો. જો કાંઈ ચાપામાં કોઈ જ આપી દઉં તો આખું ગામ વાંચે. આપી દો ને. એમાં એવી જ આદત છે ને ન્યૂઝપેપર જેવી, આખા ગામમાં ગમે એ વાત હોય ફેલાવાની. તમે તો કંઈ કરતા જ નથી. જો ને સલાહ પણ કોણ આપે છે. જો હવે બહેસ કરવાનો કોઈ સમય નથી મારી પાસે. 10 વખત એકને એક વાત નહીં બોલું. પોતાના કામ પોતાની જાતે કરતાં શીખી જાઓ તો વધારે સારું. હું આ ઘરના બંધાયેલા કામો માટે છું, એક્સ્ટ્રા કામ કરવા માટે નથી. કાંઈ વાંધો નહીં. હું મમ્મીને વાત કરીશ કે હવેથી આ કામના ભાગલા પાડી દે. બસ ને. બાકી તમારા કામ ને આ ઘરના કામ ને વધારાના કામ એ કરવા માટે હું પણ નવરી નથી. સમજાઈ ગયું? આવી ગઈ લાઈન પર સીધી મમ્મીની વાત આવી ગઈ ને. ખબર છે કે મમ્મી તારું જ માનવાના છે. આમ પણ મમ્મીને તું વાલી હોય ને એવું મને લાગે છે. એવું ના હોય. જે સાચા હોય ને એની વાત માને. હા, તમે આવ્યા ત્યાં ના કહો છો કે આ ઘરના કેટલા કામ હું કરું, હું થાકી જાઉં છું, આ કામ કરી નાખ્યું છે, હવે તારું કામ કરજે. મારું કામ તો તમને દેખાતું નથી. મમ્મી હવે જ્યારે ઘરના કામના ભાગ પાડી દેશે ને ત્યારે તમે તમારું કામ કરજો અને હું મારું કામ કરીશ. પતી ગયું લેક્ચર? તો જા હવે. જઈશ. અને અત્યારે જ જાઉં છું ને, અત્યારે જ મમ્મીને કહું છું કે ઘરના બધા કામના ભાગલા પાડી દે. હા, સવારનું તમારું કામ તમારે પતાવવું હોય ને તો પતાવજો, નહીંતર એ કહું છું. કહી દે જા. ખબર નથી પડતી પોતાની જાતને શું સમજે છે. કાંઈ કહીએ એટલે બકબક કરવા જ લાગે છે બસ. અરે કહ્યું શું? જેને જે નાસ્તો ખાવો હોય લઈ લો, આટલું જ ને.
મંદિરની સજાવટ કરી નાખો. વાહ, સરસ લાગે છે. શું થયું? હા અંકિતા બહુ આ તમારી મોટી વો મીરા સમજાવો ને એને મમ્મી. આ રોજ રોજ મને રોવડાવે છે. હા પણ રડવાનું બંધ કરો, થોડા ધીમા પડો. આ ડ્રેસ ખરાબ થઈ જશે એટલે તમે આંસુથી પીનો થઈ ગયો. અભીનો તો થાય જ ને. મારી વાત સાંભળો, તમે શાંત થાઓ. પહેલાં હું તો મંદિરમાં પૂજા કરતી હતી. મોટી વહુ મારી મીરાએ તમારી સાથે શું કર્યું? કામ. હવે એમ કહે છે કે હું આ ઘરમાં કઈ કામ જ નથી કરતી. મમ્મીજીને કહી અને ઘરના કામના ભાગલા પડાવી દેવા છે. મમ્મી હવારની ઉઠીને કેટલું કામ કરું છું. આ નાસ્તો બનાવ્યો, ચા બનાવ્યો. મેં ખાલી કીધું એને કેટલું કીધું કે મમ્મીની મોળી ચા નથી કરીને તો 1 કપ મોળી ચા બનાવી દો. હવે હું થાકી ગઈ છું કામ કરીને. હા બસ, પણ એટલે એને એમ કહ્યું કે મમ્મીજીની ચા, એટલે તમે એને એમ કહ્યું કે મમ્મીજીની ચા બનાવીને. હા મમ્મી, તમને હું રોજે મોળી ચા બનાવી દઉં છું ને. એને મેં કીધું એટલે કહે છે કે હવે તો આ ઘરના કામના ભાગલા પાડવા જ પડશે. બધું કામ મારે કરવું પડે. સાંભળો, કામના ભાગલા પાડવાની વાત કરી એમને. હા. એમને ખબર નથી ને કે હજુ એમની આ સાસુ જીવે છે. આ ઘર મારું છે. આ ઘરમાં કામ કેવી રીતે થશે, કેવી રીતે નહીં, એ હું નક્કી કરીશ. અને જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તો ભાગલા નહીં જ પડે. નહીં પડે ને મમ્મી. ના. બીજું કે તારે આ ઘરમાં કામ ન કરવું હોય ને મમ્મીજીને ન કરવું. અને હા મમ્મી, બીજું એ કીધું કે મમ્મી આ ઘરમાં કાંઈ કામ નથી કરતા. ખોટા બેઠા બેઠા રોટલા ખાય છે, રોટલા ખાય છે. તમે રોટલા ખાવ છો મમ્મી ખોટા બેઠા બેઠા? નહીં. લાગે છે કે મીરા બહુની વાતોને પાંખો આવી ગઈ છે. હવે તો એમને બતાવવું પડશે કે આ ઘરમાં હજુ એમના સાસુ જીવે છે. જ્યાં સુધી સાસુ જીવે ને ત્યાં સુધી સાસુ બનવાની કોશિશ ન કરે તો વધારે સારું. અને બીજું ખબર શું કીધું? શું કીધું? મમ્મીજીને કહી દેજે. મમ્મીજીને કહેવું જ પડશે હવે કે ઘરના કામ કરે. અને ન કરવા હોય ને તો આ ઘરમાં બે ભાઈઓને નોખા કરી દે. અને મમ્મીજી મારા ભેગા તો નહીં જ હાલે. તારે રાખવા હોય તો રાખજે. મેં શું કીધું ખબર મમ્મી? મમ્મીને તો હું જ રાખી. હું મમ્મીને તારી ભેગા નહીં આવવા દઉં. તું મને શાંતિ નથી લેવા દેતી તો મમ્મીને ક્યાંથી લેવા દે? નહીં મમ્મી. સાચી જ વાત છે ને. પહેલાં કામના ભાગલા, પછી ઘરના ભાગલા, બે ભાઈઓને નોખા કરવા છે. પછી તમારે ભાગલા મમ્મી. હા હા, એ સમજી ગઈ હું. પણ એને સીધી ડોર કરી દો. એને અત્યારે ને અત્યારે જઈને કહું કામ નથી કરવું ને, કામ તમે નહીં તમારા બાપાએ કરશે. અને ઘરના ભાગલાની વાત તો જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી આ ઘરનાય ભાગ નહીં પડે, મારા દીકરાઓનાય ભાગ નહીં પડે અને કોઈ વાત નહીં બને. કામના ભાગ પાડવાની વાત કરે છે. કોઈ ભાગ નહીં પડે એટલે કોઈ ભાગ નહીં પડે. સમજ નથી પડતી તમને? પણ પડે છે મમ્મી, તમે ખીજાવ છો મને. રડવાનું બંધ કરો. તમારું હૃદય નબળું છે. કંઈક બેસી ગયું તો હોસ્પિટલ ભેગા થવું પડશે, સમજ્યા તમે? અને ખોટું જીવથી જવાનું થાય એ અલગ. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે સમજવાની કોશિશ કરો એમ. મીરા ભાભીને બહુ સમજાવ્યા પણ બહુ ઊંચા અવાજે વાત કરી મારી યાર. પછી તો મારથી રોવાઈ ગયું. મને ખબર છે તમે નબળા હૃદયના છો અને એને એમ છે કે તમને મન ફાવે એવું વર્તન કરશે અને બધા ચલાવી લેશે. પણ સારું થયું એની ફરિયાદ કરીને. એટલે રોજ દિવસે ને દિવસે નાટક વધતા જાય છે ને. હવે એ નાટક પરથી પડદો પાડવાનો સમય આવી ગયો છે. નહોતી કરવી વાત મમ્મી. તમને ખોટું દુઃખ લાગે ને એવું નહોતું કરવું, પણ આજ મને બહુ રોવડાવીને એટલે મારે તમને કહેવું પડ્યું. શાંત થઈ જાઓ અને રડવાનું બંધ કરો. અને ક્યારેક ક્યારેક છે ને ત્યાં જવાબ આપતા શીખો. જેમ અહીંયા બોલ્યા ને એમ દેરાણી છો, પણ કંઈ દબાઈને રહેવાની જરૂર નથી. એ એવું કહે છે કે હું જેઠાણી છું, આ ઘરમાં મારું ચાલ છે, મારે સામે નહીં બોલવાનું. તો મારે શું કરવાનું મમ્મી? હું નથી બોલી શકતી એની આમ. અહીંયા તો ઘણું બધું બોલી શકો છો. તમારી આમ હાલે ને મમ્મી? ત્યાંનું હાલે. બસ બસ, રડશો નહીં. બધું સારું થઈ જશે. હું બેઠી છું ને, હમણાં જઈને ખબર લઉં એટલે ખબર પડે ને કે મારી વહુના મનમાં કઈ વાત રમાઈ રહી છે. હા, ચિંતા નહીં કરતા. હા, હું છું ને. મારું નામ નહીં આપતા મમ્મી. અરે બાબા, નહીં આપું. બેતર મને પાછી ખીજાય. તમને ખબર છે ને જેઠાણી છે. હું જઈને કહીશ તો ખબર નહીં પડે? હા, ભાગલા પાડવાની વાત જઈને કહીશ તો ખબર નહીં પડે? તો પછી ડરવાની ક્યાં જરૂર છે? હું વાત કરું છું. જાઓ, તમે તમારા કામ કરો. જાઓ.
મોળી ચા બના. હા બનાવો બનાવો હા જબરજસ્ત છે આના તો 12 વગાડવા પડશે માફ કરજો હો ભગવાન મૂકી દો ને તમે મારી સાડી મૂકી દો મમ્મીજી હા તમે કામ કરવાના નાટક જ શું કામ કરો છો ખોટે ખોટા હા તમારે તો મારા કામ કરવા જ નથી શું થયું? કેમ શું થયું તમને નથી ખબર આ નથી ખબર એટલે તો પૂછ્યું. મમ્મીજી શું વાંધો તો સાડી સંકેલતી હતી તો? તમારે મારા કામ જ નથી કરવા તો પછી આ મારી સાડી સંકેલીને પણ શું કામ છે કેમ તમારા કામ નથી કરવા એટલે? આ તમારો બેડરૂમ છે, હું સાફ કરી રહી છું તો તમને વાંધો શું છે? રહેવા દો ને હા અંકિતા આવી હતી મારી પાસે રડતા રડતા કહેતી હતી કે મીરા ભાભી એવું કહ્યું કે તમારી 1 કપ ચા એટલે કે મોડી ચા નહીં બને શું? હા ક્યારે? ક્યારે એટલે તમને નથી ખબર હું આવું બોલી જ નથી એટલે મને ન જ ખબર હોય ને. વાહ કેવા નવા બનો છો જાણે ખબર જ ન હોય જો મીરા બહુ મને ખબર છે કે તમે આવું કાંઈ બોલ્યા જ નહીં હો નહીં સાચું. પણ એ મારો વિશ્વાસ હતો અત્યાર સુધીનો તમારા પરનો પણ આજે જે તમે કર્યું ને મારો વિશ્વાસ તૂટી ગયો મમ્મીજી સાચે જ હું કંઈ નથી બોલ. અરે મેં અંકિતાને ખાલી એટલું જ કહ્યું કે તમારે લોકોને જે નાસ્તો કરવો હોય ને એ તમે અલગ જાતે લઈ લો અને ખાઈને ડબ્બો મૂકી દેજો. તમારું તો નામ પણ નહોતું લીધું મેં. બોલો. વાહ વાહ સરસ ભાગલા પાડવાની વાત કરી ને તમે એમ કહ્યું ને કે ઘરના કામના ભાગલા પડશે ઘરના ભાગલા પડશે છોકરાઓના ભાગલા પડશે અને મમ્મીજી અંકિતા ખોટું બોલે છે. હું આવું કઈ બોલી જ નથી. ધડ ધડ આંસુ વહેતા હતા એના તો તો એ ખોટું બોલે હા તો એવું જરૂરી છે કે રડવાવાળો માણસ સાચું જ રડતો હોય? એક વાત કહું બે કયો. આજ સુધી તો ક્યારેય મને કોઈ ફરિયાદ નથી કરી હા નાની મોટી તમારી રકઝક હોય દેરાણી જેઠાણી તો ક્યારેક વાત કરી હોય પણ આટલી મોટી વાત તો મને ક્યારેય નથી કરી આજે પહેલી વાર એવું થયું કે ધડ ધડ આંસુએ રડતી હતી અને આવી મારી પાસે મને આવીને કહે છે કે મમ્મીજી તમને ખબર છે તમને કે ભાભીએ શું કહ્યું ઘરના ભાગલા પાડવાની વાત કરે છે મમ્મીજી આવા ભાગલા ન પડવા દેતા મારાથી તો આ બધું નહીં સહન થાય મા દીકરા અલગ થાય આવી ફિલિંગ્સ તમારા મોઢે મેં ક્યારેય નથી સાંભળી હા તો કારણ કે મને એવી ફિલિંગ્સ એટલે કે હું નાટક કરતા નથી આવડતું એટલા માટે. નાટક મમ્મીજી એ નાટક કરે છે સાચું કહું છું, હું કઈ નથી બોલી. એ ખોટું બોલે છે. અચ્છા બોલાવો એને. શું કામ બોલાવું હે રડતી હતી અને શાંત કરીને એના રૂમમાં મોકલી છે વાહ મેડમ એ રડીને પાછું આજે કામ ન કરવાનું બાનું શોધી જ નાખ્યું એમ ને? એ મેડમ બરાબર એ ખોટી અને તું સાચી સાચી જ છું. જો આ ઘરમાં તું જેઠાણી છે સાસુ નથી સમજી ગઈ અને ઘરના ભાગલા તો મારા જીવતે જીવત ક્યારેય નહીં પડે કામના ભાગલાય નહીં પડે ને મારા છોકરાઓના ભાગલાય નહીં પડે કોણ કહે છે પણ ભાગ પાડો એમ? એ બોલે છે બળબોલી, હું કાંઈ નથી બોલી. રહેવા દે ને આજે તારો અસલી ચહેરો મારી સામે આવી ગયો જો મમ્મીજી આટલા વર્ષોમાં હું ક્યારે કંઈ બોલી છું નહીં. આપણી વચ્ચે ઝઘડો થયો છે નહીં. પણ જ્યારથી અંકિતા આ ઘરમાં આવીને ત્યારથી ધીમે ધીમે એટલી આગ લગાડી છે ને એણે કે આખું ઘર ફાયર થઈ ગયું છે. ફાયર. સાચી વાત છે જ્યારથી અંકિતા આવી ત્યારથી તો તમારો અસલી ચહેરો અમારી સામે આવ્યો તમારું પ્રોત તમે પ્રકાશ્યું કે હા જો હું આ છું મારા ચાવવાના અલગ અને બતાવવાના અલગ તમારો વહેમ છે બધું. શું કામ મારો વેમ કઈ રીતે કયો ને અને એને શું સવારમાં મન થાય છે કે રડવા માંડે મેં કંઈ નથી કીધું. કેટલી વાર કહું? અરે હું મજાકમાં વાતને ટાળવાની કોશિશ કરું છું, તમે ઓર વધારે બોલો છો. અંકિતા ખોટું બોલી રહી છે મમ્મીજી. અંકિતા ખોટું નથી અને બોલતી આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવું પડે. અચ્છા તો એ કામ નથી કરતી તમે એકલા કામ કરો છો નથી એમ જ કરતી. રાત્રે 3 વાગે ભેળ બનાવીને ખાધી તો એ પ્લેટ મારે ઉટકવાની? એ 3 વાગે ભેળ બનાવીને ખાય તો ક્યારેક ક્યારેક તમે પણ 3 વાગે બ્રેડ બટર બનાવીને ખાવ છો તો એને ક્યારે નથી કીધું કે ભાભીની પ્લેટ મેં ઉટકી છે ખોટું બોલે છે કારણ કે હું મારી પ્લેટ ક્યારેય મૂકતી જ નથી. વાહ સરસ એટલે તમારે એક પ્લેટ ઉટકવાની આવી એ તમને નડ્યું એમ ને એમ કહી દો ને કે નાની નાની વાતમાં કચકચ શરૂ કરીશ પછી એ વાત ભાઈઓના કાન સુધી પહોંચશે પછી મારા દીકરાઓ ઝઘડશે ને પછી નોખા થવાનો વારો અરે ભલે ને ભેગા રહેતા હોય તમારા દીકરા, મારે કંઈ કામ નથી, કોઈનું કામ કરવા દો. કામ કરવાની કઈ જરૂર નથી મીરાબો રહેવા દો તોય પણ મેં જ છે એને. હા તો શું કરું પાછી પલાળી દઉં પાણીમાં ના લાવો. ખોટી જીદ કરો છો કહ્યું કે ખોટી બહેસબાજી મને ગમતી નથી અને મને અંકિતા બહુ આ વખતે સાચી લાગી છે એટલે સાચી જ છે. સમ ખવડાવે? શું કામ સમ ખવડાવું પણ સાચું સાબિત કરવા માટે. પણ તમને ખબર છે કે ધડ ધડ આંસુએ રડી રહી છે તો પછી એમાં સમ ખાવાની આવે જ ક્યાં? તો હું રડીશ તો તમે માની લેશો ને? પણ તમે સાચા હશો તો માનું ને મમ્મીજી રડવાથી કોઈ માણસ સાચું સાબિત નથી થઈ જતું. પણ હું અને
હું એટલા માટે બોલું છું કે મને પણ દુઃખ લાગે છે એ ખોટું બોલે છે એ વાતનું. મેં કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે તમને લોકોને અલગ કરું. મીરા બહુ, અત્યાર સુધી મેં તમને દીકરી બનાવીને રાખ્યા હતા. મને નહોતી ખબર કે આ જે ચહેરો છે એની પાછળ દીકરી નહીં પણ ખરેખર ખતરનાક વહુ છુપાયેલી શું બોલો છો મમ્મીજી? કયો ખતરનાક ચહેરો તમને દેખાય છે આમાં? છે. જુઓ, મારી ભૂલ થઈ ગઈ. મને એવું લાગે છે કે મારી જ ભૂલ છે કે મેં અંકિતા સાથે બહેસ કરી, એને કામ ચીંધ્યું. હવે હું એને કોઈ કામ નહીં ચીંધું મમ્મીજી. Sorry. ગુડ, સરસ. વળ હું ખાશો બોલ ને હું આવ્યો તો તુંય વળસ ખાશો ને. હે આ તુકારો મોટા ભાઈ કરાય નહીં પણ થઈ ગયો. મેં તને આમંત્રણ આપ્યું તો હું ઊભો રહું ત્યાં તું ઊભો રહે એમ હે તો અહીંયા કાંઈ તારું નામ નથી લખેલું બરોબર. એટલે કામ હું છે એ બોલ ને કાકડી નાખીએ હા આ મારીને જ મારી પથારી ફેરવી નાખીશ. નાનો હતો તો ઈ મને ફોરી નાખતા. હે લેસન કર 10 વાર એક લેસન કરાવતા. એટલે તું અમારી પથારી ફેરવા ઊભો થયો છે ને. તોય મને હું તો ઠોઠ જ રહ્યો તો ને આવડ્યું નહીં. તારી જગ્યાએ કોઈ કાંઈ નહીં જવા દો. આ તો જવા દે ને પણ તને કોણ બોલાવે છે? મારે થોડીક વાત કરવી જાવું નથી. આ તો ખબર જ હતી મને કે દુખાવો પેટમાં છે જ કાંઈ. બોલો ઓકો. આ મારા ભાભીનું કાંક કરો ને હવે. શું કરવાનું તારે ભાભી એના- પગે લાગે ને એના પગ ધોઈને પાણી પી તો બુદ્ધિ આવે તારામાં. વહી જાય હોય ને ઈ. વય હેની જાય કારણ કે એનામાં જરી કઈ બુદ્ધિ નથી ને એના પગ ધોઈને પાણી પીવી તો આપણી બુદ્ધિ વયા જાય. પણ તારી વહુનું કરને નોખી નવાઈની તને વહુ મળી ગઈ ભૂલમાં હે થાતું નહોતું 50 જગ્યાએ ગયા તી માન તારું સેટિંગ પડ્યું પણ તોય અને કેમ હવે નકરા એની ઈ કેમ જ કરવાનું તારે. હા તને શરમ આવી જોઈએ. આ ઘરના ભાગલા પાડવા આપણે ઊભા થયા છીએ અને તોય તે તું હજી એનું જ તે કક્કો હાચો રાખે છે. તે ભાગલા પાડવાનું કોણે કીધું? મારા ભાભીએ. તારી ભાભી તો અહીંયા આવી એના કેટલા વર્ષ થયા હે પણ તને હવે- સાચવતી હતી, તારું ધ્યાન રાખતી હતી, તને રોટલા ખવડાવતી હતી અને તું હા નોખી નવાઈના લગ્ન થઈને થોડોક સમય થયો એટલે નોખું થાવું તમારે. બધી વાત હાશી. મને હાસવતા હતા એ વાત હાશી પણ મારા લગ્ન થયા એટલે મારી ઘરવાળી અને આમ આંખના કણાની જેમ ખટકવા મળી. હું ખખડ કરું છું પણ ખટકવા મળી. ભાઈ તમે પણ- ખખડેલા છો બે મોઢા જોયા તમારા બેના ઉંદડી જેવા હે વાહ ડાચા જોયા હો પેલા એકવાર એટલે અમારા- નોખું થાવું છે. કોઈ છે ને ધણી નહીં થાય, કોઈ રાખશે નહીં તમને. સોસાયટીમાં મકાને નહીં આપે એવા તો મોઢા છે બેયના. એકનું નેપાળી લાગે ને એક તો ખબર નહીં આફ્રિકાથી આવ્યું એવું. હા. અને તમે ક્યાંથી આવ્યા છો? અમે તો અહીંયા જ રહીશું ને. લંકાથી આ આવ્યા હોય મકાન એવું અમારું લાગે. છે ને આ મકાન અમારું જ રહેશે એટલે ભાગ ભાગ પાડવાની વાત. શ્રીલંકાથી આવ્યા હોય ને એવું લાગે. હા તો કાંઈ વાંધો નહીં. આ શ્રીલંકા અહીંયા જ છે અમારું. હા આ તમારી ઘરવાળીને ઉપાડો છે ને નોખું થવાનું તો તમે થઈ જાઓ. તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ. હવે એમ એમ હું એમ હા. એમ કઈ હજી નથી નોખું થવાનું બરોબર. નગર નકર ટન તારા થઈ જાય. ટન નું હોદાનું સામાન ભાઈ હમું આમ બોલશો શરમ ન થાવતી તને મોટા હારે કેમ વાત કરાય એમ. તો મારી ભાભીને શરમ આવે છે? મારી ઘરવાળીને આખો દી હેરાન જ કરે છે. નકરા કામ જ ઢવડાવ્યા કરે છે. ઈ તો છે જ એવું. અહીંયા કામ કરવા તો આવ્યું છે કરવા દે ને કામ. એટલે એ નોકરાણી નથી હો, આ ઘરની મહારાણી છે. ઓહો હા હા ડામર જેવું કોલસું મહારાણી છે. વાહ ખરેખર હો. અય જેવી હોય એવી મારી ઘરવાળી છે. ધક્કો કોને મારશો હે કોને ધક્કો મારશો? પણ એ કાન વચ્ચે માથું કરી નાખી જો કે ઈ તો છે જ તે તારું. મને જૂના દિવસો યાદ ન કરાય નકર ખબર છે ને મારો હાથ પડે એટલે રોતા નથી આવડતું. બે દી માં કર્યા કરજો ઈ તું. વાકડિયા વાળ છે ને ઈ સીધા થઈ જાય. મારી પાસે એવા માણસો છે. ભાઈ હવે માણસો વળી રેવા દે તું. અભણ ચોપડી તારી પાસે આ લુખ્ખા દોસ્તારો બધા એક તમાકુ માગતું હોય તો એક મિરાજ માગતું હોય અને એક બાકી હોય તો વિમલ ખાતું હોય અને ઈ તને તું એની ધમકી આપે છે મને હે તાર ભાઈને ધમકી આપે છે તું. તો હું થઈ ગયું? ધમકી નો આપું તો હું થઈ ગયું? હે ભાઈ મૂસનું દોરું નથી હોય ગયું ત્યાં તને પરણાવી દીધો. હરખી મૂસ આવે જ તારે અને હવા કરજો ખોટે ખોટી.
એ મૂછ આવે કે ન આવે, બાકી મને હવે છે ને બુદ્ધિ બહુ આવી ગઈ છે, સમજ્યા? તારી બુદ્ધિ આવી હોય ને તો બુદ્ધિને હરખી રીતે દોડાય. તારી પત્નીને કે સીધી રીતે કામ કરાય, સીધી રીતે ઘરમાં રહેવાય, આ માથાકૂટમાં ન પડાય અને અલગ થવાની વાત ન કરાય. ભાઈ નોકરી કરે છે ને શાંતિથી ઘર હાકે છે ને એને હાંકવા દેવાય. હો બેટા, જા કામ કરતા રહો. બેટા બેટા નહીં કરતા હવે. ને જોયું ભાભી? જોઈ લીધું ને? શું? હા, મમ્મીએ તમને કંઈ નથી કીધું. હવે તમે મને કંઈ જ નહીં કહી શકો. કામ ચીંધવું છે મને કંઈ? તો શું કામ આવું કરે છે? અત્યારે તને કોઈ બોલાવતું પણ નહોતું તો પણ તું ઝઘડો કરવા માટે સ્પેશિયલ અહીંયા રસોઈ ઘરમાં આવી. મજા આવે મને. હા, તમારી સાથે વાત કરવાનો મને અનેરો આનંદ આવે છે ભાભી. પતી ગયું, તો જા. જા, હું તમારી સાથે વાત કરવા આવી છું ને. પણ મારે કોઈ વાત નથી કરવી. મારે કરવી છે ને, તમે કરો મારી સાથે વાત. અંકિતા, તું અહીંયા વાતનું વતેસર કરીશ અને પછી મમ્મીને જઈને કહીશ કે ભાભીએ મને આમ કહ્યું, ભાભીએ મને તેમ કહ્યું. જો મારે આ બધી કોઈ વસ્તુઓમાં પડવું નથી. તારે અને મમ્મીને જે કરવું એને કરો, મને બક્ષો પ્લીઝ. બક્ષી દીધા તમને, સાવ બક્ષી દીધા. હા, તમારી મેં ક્યારે વાત કરી? હા, જેવું તમે કહો છો એવું સાચે સાચું તો મમ્મીને કહું છું, ખોટું તો હું બોલતી જ નથી. રામ રામ. ભગવાનના નામ પણ બદનામ કરે છે. ભગવાનના ઘરની માણસ છું, હું શું કામ ખોટું બોલું? આ ફિલ્ટર પણ ચાલુ છે. હે, તમે ચાલુ રાખ્યું હોય ને. રસોડાનું કામ તો હું કરતી નથી ને. ખોટે ખોટું પાણી જાય છે, ખબર ના પડે? ટાઈમે ફિલ્ટર બંધ કરાય. ના, ન પડે. એકલી બધું ના કરી શકું, સમજી? જો મારું મોઢું ન ખોલાવ પછી પહેલા મમ્મીને જઈને રોતા પણ નહીં આવડે હમણાં. હા, પહેલાં પણ કીધું છે આંગળી નીચી રાખીને વાત કરો, અને અત્યારે પણ કહું છું કે આંગળી નીચી રાખીને વાત કરો. શું થયું? ચક્કર આવે છે? અમુક લોકો એટલા જો શું થાય છે? બોલાઈ કાંઈ જશે થાય છે? કાંઈક, બોલાઈ જશે કાંઈક મારાથી. સમજો? બોલો જ છો ને, ક્યાં નથી બોલતા? મોટા છો, જેઠાણી છો એટલે રોપ તો બતાવો જ છો ને મારા પર. પણ કાઢી નાખ્યો ને તમારો રોપ. સારી લાગીને તું, તને મજા આવીને તો વેરી ગુડ. ચા આવે. મેં કીધું જ તું ને કે મમ્મી મારી જ વાત માનશે. હા, તમારી તો કોઈ વાત માનવાની નથી. ના માન્યા ને? એક પણ વાત ના માન્યા ને? શું મળે છે તને આ બધું કરીને? એક ઘરમાં પરિવારના લોકોને અલગ કરીને તું ક્યારેય સુખી નહીં થાય. તને શું લાગે છે અલગ થઈ જશે તારે કામ નહીં કરવા પડે? પણ એટલું યાદ રાખજે, દુઃખ ઓછું થઈ જશે ને તો સુખ પણ ઓછું થઈ જશે. પરિવારમાં રહેવાની એક અલગ મજા છે. પોતાના મોટાઓની સલાહ લઈને કામ કરવાને એ અનેરો આનંદ છે અને એ અમુક લોકોને જ મળતો હોય છે, બધાને નથી મળતો હોતો. પતી ગયું. હા, લેક્ચર મને નહીં આપવાનું. તમે મોટા છો એનો મતલબ એવો નથી કે મને લેક્ચર આપ્યા કરો શિક્ષકની જેમ. એની મારે કાંઈ જ જરૂર નથી. મારામાં બહુ બધી બુદ્ધિ છે, અક્કલ છે મારામાં. ચાલાકીઓ છે તારામાં. સંબંધો ચલાવવા માટે ચાલાકીઓ ન ચાલે. સંબંધ ચલાવવા માટે માણસની અંદર લાગણી હોવી જરૂરી છે. પાછું ચાલુ કર્યું ને ભાભી. કરું જ ને. તું આવીને બોલે છે, હું બોલાવું છું તને? તો જા અહીંયાથી. નીચે અવાજે વાત કરો ને. હું ઊંચા અવાજે વાત કરું છું, બાકી હું ઊંચા અવાજે વાત કરવાનું ચાલુ કરીશ ને તો સાંભળી પણ નહીં શકો, ખબર છે ને? તારાથી બીજી અપેક્ષા પણ શું હોય? જ્યારે તું આ ઘરમાં આવીને ત્યારે બહુ બધા અરમાન હતા મારા. મને લાગ્યું કે દુનિયાની બધી દેરાણી જેઠાણીઓ ભલે ગમે એટલા ઝઘડા કરતી, પણ તું એવી નથી. આપણે બંને હંમેશા બહેનોની જેમ સંપીને રહીશું. કોઈ દિવસ મમ્મીજીને રાવ નહીં આવે આપણી. પણ તે પણ એ જ કર્યું અંકિતા. આ ઘરમાં હું આવીને મીરા ભાભી ત્યારે મારા પણ મોટા મોટા સપનાઓ હતા, ઘણી બધી આશાઓ હતી કે મારી જેઠાણી મને એની નાની બેનની જેમ રાખશે. પણ નહીં, તમને નથી આવડતું રાખતા તો તમને મારે સબક તો શીખવાડવો પડે ને ભાભી. શીખવાડી લીધો ને? હજી કંઈ બાકી હોય તો શીખવાડી લે. હજી તો આ ટ્રેલર હતું મારા ભાભી, સબક શીખવાડવાનું, ને આખું પિક્ચર તો હજુ બાકી છે. બતાવીશ, એક દિવસ ચોક્કસ બતાવીશ. કઈ ખુશીમાં? તને પ્રોબ્લેમ શું છે મારાથી? પ્રોબ્લેમ એ છે કે તમે વધારે પડતી લવારી કરો છો મારી સામે. શાંતિથી ચૂપચાપ આ ઘરના કામ નથી કરતા. જેમ અમે કહીએ છીએ, જેમ હું ને મમ્મી કહીએ છીએ ને એમ તમે નથી કરતા ને, એ પ્રોબ્લેમ છે. એક કામ ચીંધી અને 10 લવારી વધારે કરવી છે. જો તારામાં બુદ્ધિ ઓછી હોય ને એવું ક્યારેક મને ફીલ થાય છે. એટલે હવે તમે એમ કહેવા માંગો છો કે મારામાં બુદ્ધિ નથી? તો નથી જ. બુદ્ધિ હોય ને એ માણસ આવું કરે જ નહીં. બતાવો. જ્યારે આપણી વચ્ચે ઝઘડો થયો ત્યારથી હું તને બોલાવતી નથી, તો શું કામ આવી અત્યારે અહીંયા મારી પાસે? ના આવવું જોઈએ ને? બુદ્ધિ નથી ને મારામાં? નહીં. બતાવીશ હવે.
બતાવીશ હવે કે મારામાં કેટલી બુદ્ધિ છે ને કેટલી બુદ્ધિ નથી. દેખાય છે પ્રદર્શન ન કર બુદ્ધિનું. હા, ઘરમાંથી બહાર ના કઢાવું ને તો જોજો, પછી ખબર પડશે કે મારામાં કેટલી બુદ્ધિ છે ને કેટલી નથી. એટલે હવે તું મને ઘરની બહાર કઢાવીશ? કીધું ને, હા, ઘરની બહાર ના કઢાવું ને તો તમે મને કહેજો કે મારામાં કેટલી બુદ્ધિ છે ને કેટલી બુદ્ધિ નથી. સરસ, સારું કહેવાય કે તારી બુદ્ધિ આવી ચાલે છે. જોઈ લઈશ. પછી શું કરીશ તું? આદિ, તમારી સાથે એક વાત કરવી છે. હા બોલ ને. હું ખોટું બોલું તો મોઢા પરથી ખબર પડી જાય? મોઢા ઉપરથી ન ખબર પડે પણ પકડાય જવાય. હા તો એ જ કહું છું. તો ન પકડાવવા માટે શું કરવાનું? હું અત્યારે ગાર્ડનમાં એક છોકરીને મળવા જાઉં છું. સાચે શરમ આવી જોઈએ તમને આદિત્ય? ઘરમાં પત્ની હોવા છતાં એક છોકરીને મળવા જાવ છો, એ પણ 4 વ્હીલ લઈને, આટલું પેટ્રોલ બાળીને? આ ખોટું બોલ્યો તો હું ઓફિસે જાઉં છું તો પકડાઈ ન ગયો. સારું આવડે છે તમને તો. ખોટું બોલતા મતલબ બોલવું જોઈએ. ખોટું બોલીએ તો ખબર પડે. હવે હું ટ્રાય કરું. તારે ખોટું બોલીને ક્યાં જવું છે મને તો એ સમજાતું નથી. એક તો ઘરમાં આટલા પ્રશ્નો ઊભા છે અને ઉપરથી હજી તારે ખોટું બોલવાની પ્રેક્ટિસ શરૂ કરવી છે. હા તો કરું જ ને. અને હું આ અંકિતા પકડાઈને પણ જાઉં. કઈ જ કરે છે ને. એનું નામ ન લેતો સારું છે. હા, અંકિતા બહુએ તો પથારી ફેરવી દીધી છે. તો શું તમને ખબર છે, મમ્મી એની બધી વાતો માને છે. અંકિતા બે આંસુડા પાડે ને તો પણ મમ્મી એની બધી વાત માનીને આખી દુનિયા લૂંટાવા તૈયાર છે. બોલો. મમ્મી જ ભૂલ થાય તારી. તો તમે, તમારે શું છે? અશોકની વાત કરું છું. હા, અશોક તો પેલું નાનું ગલુડિયું હોય ને ઈ સારું કેવડાવે એવો થઈ ગયો છે. એમ કરીએ ને તરત પૂંછડી પટપટાવતો જાય ને આવે અને મારી સામે બોલવા લાગ્યો છે, મને જવાબ આપવા લાગ્યો છે. તો તમાચો ન મરાય એક. અરે એમ તો મેં ગુસ્સાવ્યો એને, પણ તેમ છતાંય તે હવે વધારે પડતું બોલતો જાય કે મારા પર હાથ નહીં ઉપાડવાનો, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, મને ઓર્ડર નહીં કરવાનો. આદિ, જો આપણે કંઈક તો કરવું પડશે ને. ભાઈ. એટલે મેં એવું વિચાર્યું છે કે જો અંકિતા ખોટું બોલી શકે તો હું કેમ નહીં. એટલે હું પણ આવું ખોટું બોલીને આપણે એના જેવા થશું તો એનામાં ને આપણામાં ફરક શું? અશોકને હું હંમેશા ખીજાતો શું કામ હોઉં? એ કંઈ કામ ધંધો ના કરે, એ સરખું કામ ન કરે તો ખીજાવ. અરે અને અત્યારે તો હવે એ મારા પર મતલબમાં ઉપર થઈ જાય છે, મારા ઉપર વટ જાય છે, ગુસ્સો કરે મારા પર. તો હું એ જ કહું છું, આપણે અલગ થવા માટે ખોટું નથી બોલવાનું. આપણે બધાને પાછા એક કરવા માટે ખોટું બોલીએ તો હવે એ શક્ય નથી મીરા. કેમ? તું એવું તો વળી શું ખોટું બોલવાની કે બધું સરખું થઈ જાય? એ લોકોના મગજમાં જે ઘૂસી ગયું છે એ ચાલ રમવી પડશે આપણે, અને એમાં તમારે મારો સાથ આપવો પડશે. સ્ક્રિપ્ટ લખીને ઝઘડો કરીશું આપણે. આવડે જ તને બધું? ચાલ રમતા આવડે જ પહેલા ક્યારે? રમી જો ક્યારે? જુગાર રમતા આવડે છે, એ તો મને ખબર જ છે. એમાં પણ તો ચાલ આવે જ ને. જૂનું કામ તમારું એ જ હતું ને પહેલાનું. એ શટ અપ. હા તો પછી છે ને જુગાર રમવાથી અહીંયા કઈ નહીં થાય. પણ એમાં પણ તો ચાલ અહીંયા હોય. મકાને જશે, મમ્મી જશે, મારો ભાઈ જશે, એમની વહુએ જશે, બધા બધું લઈ જશે. તો શું આપણે કરવાનું? ઘરને જુદું નથી પડવા દેવાનું, બે ભાગ નથી પણ પાડવાના. એ નહીં થાય આદિ. મમ્મી માનતા જ નથી કોઈ વાતમાં. તો મનાવા કેવી રીતના એ જ સમજાતું તો એ નથી. તમને પૂછવા આવી છું, તમે મને સામા સવાલો કરો છો. બોલો. તારે જે રમવું હોય રમ. તારે ચાલ રમવી હોય તો ચાલ રમ. તારે બેઠા બેઠા રમવું હોય તો બેઠા બેઠા રમ. ઊભા ઊભા રમવું હોય તો ઊભા ઊભા રમ. તમારા પર્સમાંથી કોઈ છોકરીનો નંબર નીકળ્યો હતો બની જ ન શકે. એમ બતાવું તો? કોઈનું વિઝિટિંગ કાર્ડ હશે. વિઝિટિંગ કાર્ડ નહીં, લખેલો નંબર હતો, લઈને આવ્યા હતા ને. ભૂલી ગયો એ કોકનો બીજાનો નંબર હશે. છોકરીનો નંબર હોય એ કેવી રીતના સાબિત થયું? જો માની જાઓ છો કે નહીં? હશે. 1 હશે એમ તો કહું છું. 2 કોણ હતું એ? આ નામ નથી ખબર મને. 2.5 અઢી શું નામ. નામ? કોના 3 હશે કોઈ. હાદી, હું ના પકડાઈ. યસ, 3 ગણ્યા સુધી તમારી પાસે નામ ન આવ્યું. હાશ, વાવ, મને આવડે છે એમ તો. નહીં ત્રાસ છે તારો તો. એ નંબર છે ને. ખોટું બોલતી હતી. હા તો એ જ કહેવા માંગુ છું કે હતો નંબર. નાના ઘરમાં ઝઘડો ન થાય એટલા માટે મેં જતું કર્યું અને તારી વાતને
મેં માની લીધી કે મને આવડી હશે. ગયું ખોટું બોલતા. તો સરસ, શાબાશ. હવે તારે ખોટું બોલવાનું ચાલુ કર, મને વાંધો નથી. ચાલ શું રમવું? તારે જે રમવું એ રમને. જો ખાલી મમ્મીને તારી બાજુ મતલબમાં ખરીદે અને હું અશોકને મનાવવાની કોશિશ કરું. એવું હોય તો અંકિતા વહુને પણ થોડાક મસ્કા મારીને વાતને અહીંયા પૂરી કરને. સાંભળતી જ નથી, કૂતરાની જેમ બોલે છે. ખરેખર આ લોકોનું વર્તન સાવ બદલાઈ ગયું છે, પણ આપણે કંઈક તો કરવું જ પડશે, નહીં તો. ના ના, જાઓ તમે, પેલી રાહ જોતી હશે. ઓફિસ રાહ જોતી હશે? શું પેલી રાહ જોતી હશે? ઓફિસનું જ કીધું. હા, સારું, હું જાઉં છું. તું તારી રીતે સંભાળી લેજે, હું મદદ કરીશ. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. પણ કા મોઢું ઉતરેલું છે, તબિયત સારી છે? બધું સારું જ છે વેવાણ, રહેવા દો ને. તમારી દીકરી જે દિવસથી આ ઘરમાં આવી છે ને અમારા, એ દિવસથી અમારું સત્યાનાશ વળી ગયું છે. અરે માડી, મારી દીકરી માટે આવું બોલો છો? હું કર્યું એણે? હું નથી કર્યું એમ પૂછો ને. હું કર્યું એ તો પૂછશો જ નહીં. તમારી દીકરીના લખણ તો તમને ખબર હશે ને, કેટલી ગુણવાન દીકરી છે તમારી. મારી દીકરી તો આવ સારી છે, મજાની. મજાની પોતાની માને દાકણ કોઈ કે એમ તમે તમારી દીકરીના વગવણા કરશો? એક દિવસ સુખેથી નથી જવા દેતી, એક દિવસ. મને ખાલી કહેશો કે ઈ હું કરે છે? હું કરે છે? શું નથી કરતી? રોજ સવાર ઉઠીને બધાની સાથે ઝઘડા કરવાના. અરે દેરાણી આવી હોય તો એને શીખવાડવાનું હોય કે આમ જીવ, આમ કર, ફલાણું કર. ના, પણ દેરાણીની ઉપર બાપ બનીને બેઠી છે, સાસુ બની ગઈ છે એમ કહીએ ને તો ચાલે. ઘરમાં ભાગલા પાડવા સુધીની વાત આવી ગઈ છે. રીચાબેન, આ જો એની દેરાણી કંઈક બોલતી હોય ને તો જ મારી છોકરી બોલે, બાકી તો એના મોઢામાં જીભ નહીં. બોલો. કહ્યું તો ખરું, પોતાની માને દાખણ કોઈ કે એમ તમે તમારી દીકરીના વગવણા કરવાના નહીં કરો. સારું જ બોલશો ને, બસ. તો પછી શું કામ પૂછો છો? તમારી દીકરી છે ને, જેટલી ભોળી દેખાય ને એટલી ભોળી છે નહીં. એનો બતાવવાનો ચહેરો અલગ છે અને અમારી સાથે રહેવાનો ચહેરો અલગ છે. વાત જ જવા દો ને તમે. ના ના રીચાબેન, સાચું કહું, જો મારી દીકરીમાં કાંઈ અવગુણ હોય ને તો હું તો મોઢે ચડીને કહી જ દઉં કે હું એને સમજાવીશ, અથવા તમે એને વટજો, અથવા મારે ઘેર મોકલજો તો હું એને શીખવાડીશ. પણ એવી છે નહીં. કેમ મારે કેવું? એ તો તમને તો એવું જ લાગશે ને કે એવી છે નહીં એ. હા, તમને કેવી રીતે ખબર પડે? કારણ કે અત્યારે અમારા ઘરમાં એના ગુણ બતાવી રહી છે. જે તમે સંસ્કાર આપ્યા છે ને એનું પ્રોત પ્રકાશી રહી છે. અમે જોઈએ છીએ. તમારે તો એ બધું સહન નથી કરવાનું, સહન તો અમારે કરવાનું છે. અરે એક દિવસ શાંતિથી નથી જવા દેતી, હેરાન કરવામાં બાકી નથી રાખતી. અરે દેરાણી નાની બેન બરાબર હોય, પણ નહીં, એની ઉપર તો ઉપરવટ જઈને રોજ જ ઝઘડા કરવાના. હું કામ કરું છું, એ કામ નથી કરતી, એ આમ કરે છે, તેમ કરે. અરે એ પણ કામ કરે છે, પણ એને દેખાતું નથી ને. મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ગેરસમજ છે. બાકી જો દેરાણીને એને બેન સમજવી જોઈએ તો દેરાણીએ પણ એને મોટી બેન સમજીને શીખવું જોઈએ ને. અરે એ એમ તો કહેવાય ને કે ભાભી મને શીખવાડો ને, આ કેમ થાય છે, આપણા ઘરમાં કેમ બને છે. પણ એવું નહીં થતું હોય. એ બિચારી તો રોજ રડી રડીને દિવસ કાઢે છે. હા, કોકની પારકી દીકરીને દુઃખી કરીને તમારી દીકરીને શું મળવાનું, મને તો એ નથી સમજાતું. અને તમે તમારી દીકરીના વખાણ કરશો જ ને, તમને તો ગમશે જ. કારણ કે તમારી દીકરી તમારી આગળ તો ક્યારેય ખરાબ ખોટું કરશે નહીં. પોતાની માને થોડી દુઃખી કરાય, પારકી માને દુઃખી કરાય. અરે હાથ વેતનો જીબડો છે, ન બોલવાનું બોલે છે. હા, જો હું એના વખાણ નથી કરતી, પણ એ મારા ઘરે જેવી હતી ને એવી હું તમને એને બતાવું છું કે મારી દીકરી આવી હતી. હવે અહીંયા કોની ગેરસમજથી હું થતું હોય. અને બીજું, એક હાથે તાળી તો પડે નહીં. સામેવાળું કાંઈક એક બોલ બોલે તો એ બે બોલતી હશે. બરાબર છે. તમારી દીકરીનો કોઈ વાંક નથી. હા, તમારી દીકરી મહાન છે. એના ઉપર એક પુસ્તક લખાશે. હા, એના પર ગાથા લખાશે. તમારી દીકરી ક્યાં ભૂલ કરે એવી છે જ. હવે એક કામ કરો ને, દીકરીને બોલાવો, ઘરે કંકુ પગલાં કરાવો, અને પછી એવું હોય તો આરતી બારતી ઉતારો. હા, તમારી દીકરી સાસરિયામાં બહુ મહાન કામ કરી રહી છે. બે હાથે તાલી પડે, એક હાથે થોડી પડે. તો એની સામે બેસાડીને તાલીઓ પાડ્યા કરજો. હા, હું એમ નથી કહેતી રીચાબેન. પણ તમે સમજવા તૈયાર નથી. તમે એમ એકવાર પણ નથી બોલ્યા કે હું મારી દીકરીને સમજાવીશ, કે હું એની સાથે વાત કરીશ. લો બોલો, તમને ગેરસમજ થઈ હશે. બે હાથે તાલી પડે, વાંક એકનો ન હોય, ફલાણું ટીકણું. આખા ગામની પડોજરને પંચાયત કરી, પણ એકવાર પણ એમ ન કીધું કે કદાચ મારી દીકરીને કંઈ ગેરસમજ થઈ હોય તો હું એને સમજાવીશ, કે હું એની સાથે વાત કરીશ. મેં તમને પહેલાં જ કીધું
કે કોઈક એક બોલ બોલ્યો હોય ને તો જ એ બે બોલ બોલે. અને છતાંય હજી હું કહું છું, મને એ મળશે ને ત્યારે હું એને પૂછી લઈશ ને, નહીં તો ફોનથી પૂછી લઈશ કે બટા કેમ તારી ફરિયાદ આવે છે. ના ના રહેવા દો ને, અમારા ઘરમાં કંકાસ થાય છે, તમે ત્યાં બેઠા બેઠા તાલીઓ પાડજો, મજા કરજો. ફોન ઉપર તમારી દીકરીને એવી સલાહ આપજો કે ન સમજ પડતી હોય ને એ વસ્તુ મને પૂછી લેજે. હા, તો હું એક વાત કહું કે એ બે જણાને તો કેવું છે, સરખી વયના રહ્યા એટલે કદાચ ઝઘડા થતા હોય, પણ તમે તો એની માં છો ને, તો બેવને સમજાવતા હોતો અને જેનો વાંક હોય એને વટતા હોતો. બરાબર છે. હવે તમારી પાસે ત્યાં શીખવાનું બાકી રહી ગયું હતું એ કરી લઈશ. હા, હવે હું શીખી લઈશ કે મારે શું કરવાનું. આ જ એટલું બધું બોલે છે તો એ વહુને હું નહીં કહેતા હોય, પણ કોણ કહે એને? કેમ તમે મારા સાસુ સાથે આમ ઘરની ખોટી વાતો કેમ કરી? અચ્છા, એટલે તારા સાસુ ચાપલા બની ગયા? તારા સાસુને હું મળવા નહોતી ગઈ, મને રસ્તે મળ્યા, તને પૂછ્યું કે કેમ છો, ઘરમાં બધું કેમ છે, એટલે કહી દીધું કે તમારી દીકરીના આવ્યા પછી અમારા ઘરનું ધનોત પનોત નીકળી ગયું છે. આમાં મેં ખોટું શું કહ્યું? તમને કેમ સમજાતું નથી? તમે બધી વસ્તુને ઊંધી સમજી રહ્યા છો. હું ઊંધી સમજુ છું? હા, તમે ઊંધી સમજો. તમે જરા વિચાર કરો કે મીરા આ ઘરમાં પહેલેથી હતી, અત્યાર સુધી કોઈ ઘરમાં વાંધો નથી આવ્યો. અચાનક જ હવે આ બધા પ્રશ્નો કેમ ઊભા થવા લાગ્યા? હું એ જ કહું છું કે અત્યાર સુધી હતી ત્યાં સુધી એકલી હતી અને એમ છે કે મારું રાજ ચાલે છે. હા, અને હવે એવું છે કે વહુ આવી ગઈ મારી બીજી, એટલે એને એમ કે હું મારું જેઠાણી પણ બતાવી દઉં. જો બેટા ઘરની વાતમાં ખબર ન પડતી હોય ને તો ડબકા ન પૂરવા જોઈએ. એને બતાવવું જો તો તમને પણ બતાવી દે, તમને આટલા પ્રેમથી સાચવીને ન રાખે. તમારી સાથે એ પહેલા પણ બગડી ગયું હોય, ઝઘડો કરી લીધો હોય, પણ એવું એને ક્યારે કર્યું નથી. અને હવે ખાલી વાત રહી તો અંકિતા બહુ રમત રમી રહ્યા છે તમારે. ઓય બોલ, હવે બોલ. આ મોટો ભાઈ થઈને નાના ભાઈ ઘર ભાંગવા ઊભો છો. સાચું કહીએ એટલે જરાક મરચા લાગે છે, પણ તું સાંભળી લે પહેલા. આ છે ને અંકિતા વહુને આપણી જમીન, આપણી મિલકત, આ બધી વસ્તુની લાલચ છે. એટલા માટે થઈને આ લોકો બંને મળીને આવું કરે છે, જેથી કરીને ભાગ પડી જાય. કારણ કે આનાથી તો કોઈ દિવસ કઈ ભેગું થાય એમ નથી. આ તો સારું છે કે પપ્પાએ થોડું ઘણું ભેગું એ કર્યું છે. બસ પણ ઠાને એમ કહું છું. બોન ઠણે તો તને શું ખબર પડે છે? બસ આદિત્ય, શું કરી રહ્યો છે? અને અશોક, તું મર્યાદા કેવી રીતે ભૂલી શકે તું? ઈ મર્યાદા ભૂલ્યો ઈ તમે નો જોયું. શું કર્યું એને? આ મારે ઘરવાળી વિરુદ્ધ જેવું જેમ તેમ જેવું તેમ તેમ કઈ નથી બોલ્યો, ખાલી એટલું જ કીધું તમે બંને લાલચુ છો, તમને મિલકતની લાલચ જાગી છે, એના માટે થઈને તમે લોકો આ બધા કાવતરા કરીને મીરાને આંખે કરીશ. મમ્મી સામે. મિલકત મારી છે, મારે કોને આપી કોને નહીં એ હું નક્કી કરીશ. ભાગ પાડવા કે નહીં પાડવા એ હું નક્કી હું કરીશ. તો ભાગ પાડવા જ નથી માંગતો. તો બસ, તો પછી ઘરમાં શાંતિ જોઈએ છે. આ લોકોને કહો કે આ ઉપાડો બંધ કરે. તમે જુદા થવાની વાત કરો છો, અમને જુદા કરી દેવાની વાત કરો છો, તો એ વાતનો અંત લાવો ને. જો મારે કોઈને કાંઈ કહેવું નથી, બરાબર? અને તું તારી સાસુની ફરિયાદ લઈને મારી પાસે ના આવતો. તારી સાસુ પણ મને સમજાવતી હતી કે મારી દીકરીનો કોઈ વાંક ન હોઈ શકે, વાંક તો તમારી વહુનો જ હોઈ શકે. આ બધી વાત જાણીને એવું લાગે છે કે મૂળિયામાં જ ખરાબી છે, ત્યાં પછી આપણે પાયા જોવા તો જવાતું નથી. વાહ, તમને ખરેખર આ છે ને અંકિતા વહુએ તને અને મમ્મીને બંનેને પટ્ટી પહેરાવી દીધી છે. અને તમે બસ ઈ કે ને એટલું જ દેખાય છે, ઈ કે એટલું જ સાંભળો છો અને ઈ કે એટલું જ કરો છો. જરાક વિચાર કરજો કે તમે લોકો શું કરી રહ્યા છો. હા, ખરાબ ખોટું તો અમે જ કરી રહ્યા છે, બાકી બધું તારી બાયડી સારું જ કરી રહી છે. અરે એના કારણે જ છે ને આ બધી ઉપાધિ થઈ છે. હવે બધું હાસુ સમજાઈ ગયું એમ કહું છું. નહીં સમજાય. અને તું પણ છે ને ખોટી ભેજામારી નહીં કર. મારે આ ઘરમાં ઝઘડા નથી કરવા. ભાઈ ઝઘડા તો મને રોડ ઉપર છે ને મારે શું કેવું હવે. રહેવા દે ને, પણ ઘરમાં શું કામ ખોટા કંકાસ કરે? સવારે ઉઠીને એની બાયડી ચાલુ કરે છે, એ ઓછું છે? વાહ વાહ વાહ, આની બાયડી તો આ મંજીરા વગાડતી હશે નહીં? અરે એ તો હંમેશા બિચારી રડતી જ હોય છે. સાંભળ્યો? હા, મગરમચ્છના આછું. તો કે મગરમચ્છના હાસુ. વાહ, એ રડે એ મગરમચ્છના આંસુ. હા, અને તમને એ રડે છે એટલે એના પર દયા આવી જાય છે. અને મારી પત્ની બચારી કંઈક જવાબ આપે તો એ તમને કડવા ઝેર જેવી લાગે છે. મને કોઈ કડવું ઝેર લાગતું નથી. તમે લોકો શાંતિથી જીવો અને બીજાને જીવવા દો. એના આંસુડામાં તમને ડુબાડીને મારશે. અલા બસ હવે બંધ થાવ ને એમ કહું છું. તને તો ડુબાડી જ દીધો છે. હવે
આનું શું કરવું તમે કહો? કાંઈ નહીં કરવાનું, ચૂપચાપ બધું જોઈ રાખવાનું. ઘરમાં કયો તમાશો થાય છે ને એ જ જોવા તૈયાર રહેવાનું. લો, સાસુનો વકીલ બનીને આવ્યો. સાસુએ કીધું શું કે અહીંયા આવીને જોર જોરથી બોલવા માંડ્યો. આજ સુધી તે જોરથી વાત કરી છે મારી સાથે? હા, તો ઊંચા અવાજે બોલવા વાળું અને શીખવાડવા વાળું કોણ? તારી સાસુ ને તારી બાયડી. આમની ધર્મ પત્ની. ભાઈ એને આમ ઈ તમારી દુશ્મન છે? ના ના, આમાં કેવું છે કે જેને કમળો થયો હોય ને એને બધું પીળું દેખાય. આ એવી વાત થઈ નહીં બકા? વાહે પડી ગયા છે, વાહે બે જણા. રહેવા દે. ઘરની અંદર જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે ને, આપણા ઘર જેવી પરિસ્થિતિ કોઈના ઘરમાં નહીં હોય. અરે જેઠાણી થઈને એને સમજવું જોઈએ કે દેરાણીને કઈ રીતે સાચવવી. ભલે વાળો. ઓમા, બહુ દુખે છે મમ્મી. અરે બાપરે, સમજાતું નથી. આ પગમાં ખરેખર ફ્રેક્ચર તો નહીં આવ્યું હોય ને? ના ના મમ્મી, ફ્રેક્ચર હોય તો તમે અહીંયા બેહી ન શકો. તૂટી ગયું હોય ત્યારે આ બધું હોજે એમ નહીં મમ્મી. ફ્રેક્ચર હોય ને તો હોજીન દડા જેવો થઈ જાય. અશોક આવે છે હમણાં, તમે થોડીક શાંતિ રાખો ને. શું? તમે શાંતિથી ધીમા ધીમા હાલો ને, તમે પડશો તો બેયનો પગ ભાંગશે. આ મમ્મી શું છે હું એ તો કયો? પૈડા. બેટા, ઓ ઓમા, ઓ મારી દે. બહુ દેખો મમ્મી. હું છું કેમ કરતા પડ્યા એ તો કયો? ખબર નહીં બેટા, દાદર ઉતરીને નીચે આવતી હતી ને તો ત્રીજા કે ચોથા દાદરે તેલ ઢોળાયેલું હતું અને ખબર નહીં તેલ દાદર પર કેવી રીતે ઢોળાયું અને પડી અને જોરથી પડી. એવી પગમાં બહુ જ દુખાવો થાય છે ને કમરમાં પણ. કમરમાં વાગ્યું. અય ત્યાં તેલ કોણે નાખ્યું તું? અશોક મારી ઉપર કેમ રાડું નાખો છો? છૂટાછેડા તે નથી નાખ્યું ને? મારી ઉપર આંગળી નો ચીંધો. હું એવી છું મમ્મી. મમ્મી હું તેલ નાખું કોઈ દિવસ? ના ભાઈ, હા, તમને ખબર જ છે કે આપણા ઘરમાં કકડાટ કોણ કરે છે? આ મીરા. અત્યાર સુધી ઈ બે જણા તારી વાયા પડ્યા હતા હે? હવે મમ્મી એટલે મમ્મી આ બધું મીરાએ? હા મમ્મી, મેં મીરા ભાભીને વાટકો લઈને જાતા જોયા હતા. મારી નજરે જોયા હતા. આ સગી આંખોએ જોયા હતા. પણ દાદર પાસે એને વાડકા લઈને જવાની ક્યાં જરૂર હતી? તેલ એણે જ ઢોળ્યું છે તમારી. મમ્મી, હા તમારી આંખો ને તમારા મગજને થોડું ખોલો. આ તેલ દાદરમાં તેલ એણે જ ઢોળ્યું છે. આ તમને પાડવા માટે. તમને તમારો પગ ભાંગે, કમર ભાંગે, માથું તૂટે. ખાટલો આવે ને મમ્મી, એટલે તમને ખબર જ છે ને કે તમારી ઉપર એને દાજ કેટલી જ છે. વાત તો સાચી જ. એને સને આ બધુંય જોતું છે, આ બધુંય. એને સમજો તમારી ઉપર આવું કર્યું છે ને બધુંય દઈ ગયો તમ તારે. એને જ બધુંય દઈ ગયો. હું છે ને હું ભાડે રહેવા ભાઈ. ના બેટા ના, કેવી વાત કરે છે. ભાડે રહેવા જવાની કોઈ જરૂર નથી. મને ખબર છે કે તને આ બધી વસ્તુની લાલચ નથી, મીરાને લાલચ છે એટલે તો આવું બધું કરે છે. નાની નાની વસ્તુની અંદર રોજ રોજ કંઈક ને કંઈક ને આજે તો તેલ ઢોળ્યું. કાલ કદાચ ખાવામાં કાંઈક નાખી દે તો મમ્મી, ખાવામાં ઝેર નાખી દીધું તો હા, તમે વિચારો તો. એવું તો નહીં કરે. વાહ, હા તમને એવું હતું કે દાદરમાં તેલ ઢોળશે? મમ્મી, તમને મીરા ભાભી ઉપર ભરોસો બહુ છે નહીં? પણ આપણને ખબર ન હોય એ ક્યાં છે. હું પડી ત્યારે તો એ ઘરમાં નહોતી. જેણે કામ એ જ વિચારો ને, જેણે આ કામ કર્યું એ ઘરમાં ટકે? હા ક્યારના બહાર ગયા છે? હજી આવ્યા? કારણ કે ઘરમાં રહી તો એનું નામ આવે. હા, વાત તો એકદમ સાચી. આ ઘરમાં રહે તો એનું નામ તો આવે જ. એટલે જે આ બધું કારનામો કરી અને બહાર જતી રહી. મમ્મી જોતી હતી, મને એક તો વાગ્યું છે ને હું નીચે જોતી હતી. મમ્મી અહીંયા પગ પકડ્યો છે. મેં કીધું નીચે થોડું દુખતું હોય મમ્મી. સોરી. દુખાવો થાય છે, દુખાવો વધતો જાય છે. હે હા, હાલો તો દવાખાને. ના ના, ડૉક્ટરને નથી બતાવું. આ તો સારું થઈ જાય. ડોક્ટરને તો બતાવવું પડે ને મમ્મી. આ ફ્રેક્ચર બેક્ચર હશે તો કેટલા મહિનાનો ખાટલો આવશે ખબર છે? પેલા વૈદ બાપાને કીધું છે ને, એ વૈદ બાપા છે ને એ આવીને જોઈ જાય. ચિંતા નહીં કરો. ફોન કર્યો છે? હા હા, કર્યો તો ખરો. એમને ફોન લગાડ્યો. આ અંકિતા વોએ ફોન કર્યો તરત છે. ફોન કરી દીધો અશોક. હા, મીરા ભાભીને કાંઈ નથી પડી અને તમારી મમ્મીને પડી હોય ને. સાચી વાત છે. પણ કેવું કહેવાય નહીં? કેવું કહેવાય?
તમારી સેવા કરવાના બદલે આવી રીતે તમારા ટાટિયા માંગવાની કોશિશ કરે છે. હા બેટા, અને એમાં કળિયુગ એમણામ નથી કીધું હો. એમાં હાસા માણા હેરાન થાય અને ખોટા માણા છે ને એ મોજ કરે. સાચી વાત છે. અહીંયા સાચા માણા હેરાન થાય છે ને ખોટા માણા અને- મોજ કરે છે. અને મોટો ભાઈ મોજ કરે, નાનો ભાઈ હેરાન થાય. પણ તું ચિંતા નહીં કર. હવે મને ખબર પડી ગઈ છે કે મીરા વહુની નીતિ નથી સારી. હવે એને આપણે બધા નડીએ છીએ ને, પહેલાં અંકિતા વહુ, પછી તું, પછી હું, અને આદિને પણ એને એની તરફ જ કરી લીધો છે. પછી તો બધાયને આપણને બહાર કાઢીને પછી એને એની હારે એમ સાચી વાત છે જો. મમ્મી. આદિત્યની આંખ સામે તો એનો પ્રેમનો પડદો છે, એટલે એને એની ચતુરાઈ નહીં દેખાય, સમજ્યા? પણ આપણને તો ખબર પડી ગઈ છે ને. તમે છે ને ઓલા વેદ બાપાને લઈને આવો, આ પગમાં આમ જો આમ જો, અહીંયા અડવી તોય દુખે, અહીંયા અડવી તોય દુખે. લેવા ગયા આદિ, આ યુદ્ધ મેદાનમાં યુદ્ધ કેમ નથી થતું 2 દિવસથી? તને કઈ વાંધો છે? એટલે એમ નહીં, આપણે ઘર છોડ્યું પછી કઈ સમાચાર નથી મળ્યા નહીં? ઘર છોડ્યું નથી, આપણે ઘરમાંથી બહાર નીકળ્યા છે. હા એટલે એ જ થયું ને, ઘર છોડ્યું જ કહેવાય ને. છોડ્યું ઘરમાં ન મન ન હોય કહેવાય. તો છોડ્યું જ કહેવાય. હા, ઘરમાંથી અલગ થઈ ગયા હોય ને તો છોડ્યું કહેવાય. આ તું ખબર નહીં કેવી રમત રમે છે. તે મને કહ્યું કે હવે હું આખો દિવસ છે ને બહાર જ રહીશ, એટલે તું કંઈ ને કંઈ બહાને ઘરમાંથી બહાર નીકળી જાય છે. તું બહાર આવી જતી હોય તો ઘરમાં ઝઘડો ક્યાંથી થવાનો મને કે? એટલે હું ઝઘડો કરું છું એમ જ ને? એમ નથી કહેતો. તો કહેવા શું માંગો છો? આપણે બહાર રહીએ છીએ, હું તો આખો દિવસ કામમાં હોઉં છું. હવે તું આખો દિવસ તારા બેનને ત્યાં, બેનપણીને ત્યાં, ફલાણે ઠેકણે બધે જાય છે, તો એ બહાને ઘરમાં શાંતિ રહે છે, તો આપણને તો સારું જ લાગે ને કે ઘરમાં શાંતિ છે. બોલી લીધું બધા ને તમે સુધરી મહાન જશે. થઈ ગયા તો થોડા- મારી વાત સાંભળો. મને છે ને એ ઘરમાં શું થાય છે ને એ જાણવાનો બહુ રસ છે, કારણ કે મારે છે ને જાણવું છે કે એ લોકો શું કરે છે મારા વગર. તારા વગર હમ. તું અત્યારે છેલ્લે બહાર નીકળી, તને કોઈ બોલાવી નહીં, તને કોઈ બતાવી નહીં. એ લોકો પણ સમજે છે વગર વાંકે કોઈ બોલે એવા નથી. શું શું ધીમે ધીમે એ લોકો પણ સમજે છે કે વગર વાંકે કોઈ ઝઘડો કરવાનો મતલબ નથી. વાહ, હવે એ લોકો સારા થવા લાગ્યા તમને? સારા નથી થયા, પણ હું એમ કહેવા માંગુ છું કે અંકિતા બહુ પણ નાદાન છે, એટલે ધીમે ધીમે એને પણ સમજ આવતી હોય કે એ બધું ખોટું કરી રહ્યા છે, અને વાંક તારો પણ હોઈ શકે, કારણ કે આદિ. તું રહેવા દો. તમે આ જે વિચારી રહ્યા છો ને બધું જ ખોટું છે, અને તમારા મમ્મીને આવું જઈને કંઈ કહેશો ને તો મમ્મી સાંભળી લેશે, તમારી તરફ બોલી પણ લેશે, પણ જેવા અંકિતા વહુ આંટો મારવા જશે ને એટલે બધી વાતમાં પાણી ફરી જવાનું છે. પણ મને તારો આ પ્લાન બિલકુલ નથી ગમ્યો. તું દર 15 મિનિટે મને ફોન કરે છે કે હું એકલી એકલી કંટાળી ગઈ છું, મારી સાથે વાત કરો, બહાર આવો. હું મારું કામ પડતું મૂકીને તને મળવા માટે પતિ આવું. છો મારા બોયફ્રેન્ડ જેવું લાગે છે મને. તો સારું ને, બોલો. વિચાર કરો તમે કે 2 જોબ કરવા મળે છે તમને, પતિની અને બોયફ્રેન્ડની. મજા આવી જોઈએ તમને તો. જરાય મજા નથી આવતી હો, ખરેખર સખત ત્રાસ લાગે છે. તમારી અલગથી ગર્લફ્રેન્ડ હોત તો 2 બાજુ સમય આપવો પડત કે નહીં? હું મૂર્ખો નથી કે માણસ એકવાર ભૂલ કરે બીજી વાર નહીં. તમે લગ્ન ભૂલ કરી છે? હા પણ ના પાડે છે કે મેં ભૂલ નથી કરી. એ હા પાડે છે. એની ભાષા તમને કઈ રીતે ખબર હોય? કારણ કે તું પત્ની છો મારી, અને પત્નીને ગર્લફ્રેન્ડ બનવાનો કોઈ હક નથી. તું અત્યારે જે મારી સાથે કરી રહી છે ને એ સમયનો બગાડ છે, અને મને આ બધી વસ્તુઓમાં કંટાળો આવે છે. જ્યારે એક સમય હોય, એક ઉંમર હોય, એ સમયે એ બધી વસ્તુઓ આપણને યોગ્ય લાગતી હોય, પણ હવે નહીં. તો તમારે કરવું છે શું? એ લોકોની માફી માંગી લેવી છે? હું એમ કહું છું કે મને લાગે છે કે જો તને ઘરમાં બધું બરાબર લાગતું હોય ને તો ભૂલ તારી છે. તારે થોડું એક્સેપ્ટ કરી લેવાય અને તારામાં સુધારો લવાય. શું સુધારો લઈ આવું? અત્યાર સુધી અંકિતાએ મને હેરાન કરી છે, તમને ખબર જ છે. હવે તમે જો વાતને બદલાવવા માટે આવું બધું કરી રહ્યા હોય તો ઠીક છે ભાઈ, હું ખોટી. હું એમ નથી કહેતો કે અંકિતા બહુ સાચા છે ને તું ખોટી, પણ એ પણ સમજી જશે કે ભાભી કંઈ નથી બોલતા તો મારે પણ નથી બોલવું. તું આવી રીતના બહાર આવી જતી હોય તો એને એટલી તો ખબર પડતી હોય કે નહીં કે ભાભી મારી સાથે ઝઘડો કરવા નથી માંગતા. પડે ને? પડે. હા તો બસ એટલી ખબર પડી જશે એટલે એ પણ સમજી જશે કે હવે મારે પણ ઝઘડો ન કરવો જોઈએ. ત્યાં સુધી તો બહાર બેસીએ આપણે, બહાર તો બેઠો છું. હવે તને જો કોફી કંઈ પીવા જઈએ. પ્રેમાલાપ આવડતો હોય તો કર, હું મને પણ તો જોઉં. આવડે છે. આદિ, યાદ છે તમને જ્યારે આપણે લગ્ન થયા હતા નવા નવા, પહેલી વાર આપણે બંને ફરવા ગયા હતા અને તમે મને પેલું ખવડાવ્યું હતું ચાઇનીઝ ઓર પંજાબી,
આજ પાછું ખાવા જઈએ જૂની યાદોને તાજી કરીએ. રહેવા દે ને, એટલું બધું પણ તાજું નથી કરવું. હા જો જૂની વાત કરી ત્યાં ફોન આવી ગયો. હાલો. હા શું એટલે શું થયું મમ્મીને? હા હું આવું છું ઘરે. એમની આત્માને શાંતિ આપજો ભગવાન. જીવે છે, મરી નથી ગયા. સોરી ભગવાન, હું એ બોલેલું પાછું લઉં છું. પડી ગયા છે, પગમાં મોચ આવી છે. બિચારા. આ પ્રમુખનો ફોન આવ્યો હતો કે તું ક્યાં છે. તો અંકિતાએ ફોન ન કર્યો. જોયું આવા સમયે પણ અંકિતા ફોન. ભલે ને નો કહ્યો, તું હાલ ને જલ્દી. પણ આપણે ત્યાં શું કામ છે? સાંભળો મારી વાત. મમ્મી કેવું છે પગમાં હવે? કીધું તો ખરું વૈદ બાપાએ કે બચી ગયા. એમ નહીં, અમુકની ઈચ્છા તો બહુ હતી. દવા આવ્યા તમે? અમે સાંભળ્યું તમારે પગે વાગ્યું છે, કેમ છે હવે? હા જુઓ ને, ટાટીઓ ભાંગીને બેઠી છું. વૈદ્ય કીધું કે સારું છે, ચિંતા કરવા જેવું નથી. હા, તમારી દીકરીની ઈચ્છા તો બહુ હતી કે હું સ્વર્ગે સીધાઈ જાઉં, મારા નામ રામ નામ સત્ય જ થઈ જાય, પણ પછી એની મનો ઈચ્છા ફળી નહીં, સમજે? મારી દીકરી? હા, આ તમારી દીકરી, એણે જ પાડ્યા છે ને મારા મમ્મીને. તેલ ઢોળ્યું તું દાદરમાં. શું બોલો છો તમે? આ શું બોલો શું? સાચું કહું છું. કેમ સંભળાતું નથી તારાથી? ક્યાંથી સાચું? એ તો આ ઘરમાં જ નહોતી. અને તમે અંકિતા બહુ, તમે આ ઘરમાં હતા, તમને ખબર હોવી જોઈએ ને. હાય તેલ ઢોળાઈ હાય. ગયું તો તમને નહીં ખબર હોય કે તેલ ત્યાં ક્યાંથી આવ્યું? મને ક્યાંથી ખબર હોય આ તમારા પ્રિય પત્ની ઢોળીને ગયા હોય તો? મારી પત્ની એવું તેલ ઢોળીને જાય જ નહીં, પોતું મારીને જાય. અને તમે ઘરમાં હો તો તમે કઈ ઢોળ્યું હોય તો તમને ખબર હોવી જોઈએ ને કે તમારાથી ભૂલમાં ઢોળાઈ ગયું છે. જોયું એક મમ્મી, આ મિનિટ. ઉલટો ચોર કોટવાલને દાટે આ ઢોળે છે એની પત્ની તેલ, તમને પાડે છે એની પત્ની, અને બધું નામ આવે છે મારી ઉપર. તમે કેમ કઈ બોલતા નથી મમ્મી? અંકિતા બેન, એક મિનિટ. મીરા, હું સાંભળું છું. હું સાંભળું છું. હા, તમારી દીકરી કારસ્તાન કરે જ છે છેલ્લા કેટલાય સમયથી, અને આજે પણ એને ચાલાકી વાપરી. એને શું કર્યું? તેલ ઢોળ્યું અને પછી બેન માં બહાર નીકળી ગયા. શું કે એનું નામ ના આવે ને એટલા હા માટે. સાચી વાત છે. મેં જ દોડ્યું. મને લાગ્યું કે તમે બધા પડી જશો એક સાથે. સાંભળ્યું ને? તમે જ પડ્યા. સાંભળ્યું ને મમ્મી? જોયું? આ બધાને પાડવાનો ઈરાદો હતો. રીચા બેન, મારી દીકરી ભલે ગમે તેમ કદાચ બોલી નાખતી હશે મોઢે, પણ એ આવું તો ન જ કરે હો, કોઈને પાડવાનું તો કરે જ નહીં. મીરા, સાચું કે બેટા? તે કાંઈ કર્યું છે? ખા આદિકુમારના અરે એ સમ. કોઈ દિવસ આવું ન કરી શકે. મને વિશ્વાસ છે મારી પત્ની ઉપર કે અરે વિશ્વાસ થઈ જશે. મીરા, સમખા આદિકુમારના જો તું સાચી હોય તો. સાચું છે તો સમ શું કામ ખાવા પડે મારે? સાચી વાત છે. શું કામ સમ ખાય? જો મમ્મીજી, એક વાત કહું, હું એક વાત કહું, હું સાચી છું. મેં તમને પાડવાની કોશિશ નથી કરી, અને તમને પાડીને મને શું મળવાનું? તમે જ વિચાર કરો કે ઝઘડો મારો અંકિતા સાથે ચાલતો હતો. કદાચ અંકિતા પડી હોય તો લાગે કે મેં પાડી હોય. હા, એ જ ઝઘડો મારી સાથે ચાલતો હતો ને, આ તેલ મને પાડવા માટે નાખ્યું તું, પણ એમાં અચાનક તમે સીડી ઉતરી ગયા એટલે તમે પડી ગયા. સાચી વાત છે. શું કામ તમે આવું કરો છો? હા? હું કરું છું? ઘરમાં આગ શું કામ લગાડો છો? બધી જાણ હોવા છતાંય તે તમે મીરાને આંખે તમારા કરો. સમ મેં કાંઈ નથી કર્યું. મને ખબર પણ નથી કે તેલ ત્યાં ક્યાંથી આવ્યું. ઓકે, હવે કઈ સાબિતી જોઈએ છે રીચાબેન? એ સાચી હતી તો એણે આદિકુમારના સમ ખાધા. પોતાના ખાધા હોય તો હજી એમ થાય કે એ એના સમ ખાય છે અને ખોટા ખાય છે, પણ મારી મીરા એવું કરે જ નહીં. સાચું કહું ને તો હું આ રોજના કંકાસથી કંટાળી ગઈ છું. છેલ્લા કેટલાય સમયથી ઘર નહીં પણ યુદ્ધનું મેદાન બનાવી દીધું છે. રોજ સવાર પડે ને રોજ નવી નાટક. ચલો માન્યું કે તમે આ નથી કર્યું, બરાબર, તો કરવા વાળું કોણ? જુઓ મમ્મી, સમજો તમે, છેલ્લા 2 દિવસથી હા મીરા ઘરમાં રહે છે. કઈ ને કઈ બહાને એ ઘરની બહાર રહે છે. શું કામ? કારણ કે ઘરમાં શાંતિ રહે, ઘરમાં ઝઘડો ન થાય. આટલું તો કોણ સમજી શકે? અરે તમારી મોટી વહુને આ ઘરમાં ઝઘડા થાય છે, નથી ગમતું, એના કારણે એ બહાર રહે છે, બહાર ગાર્ડનમાં બેઠી રહે છે. તો માન્યું કે અંકિતા વહુએ ઢોળ્યું. હા, બોલો, જેમ મીરા વહુએ સાબિતી આપીને એમના વરના સમ ખાઈને, એમ તમે કયો. બોલો, ખાશો તમે અશોકના સમ? મમ્મી, તમને મારી ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસની વાત છે ને. વિશ્વાસ તો મને મીરા વહુ પર એટલો જ હતો ને, પણ અત્યારે એમને સમ ખવડાવવા પડ્યા તો એમ તમે પણ અશોકના સમ ખાઓ. અને વરથી વાલું તો બીજું શું હોય? નહીં. હા, તમારે તમારા દીકરાના સમ ખવડાવવા છે, એટલો વિશ્વાસ નથી તમને મારી ઉપર? અત્યાર સુધી તમે મારી ઉપર બધો પણ વિશ્વાસ. તમે ખોટા જ નથી, તમે સાચા જ છો, તો સમ ખાવ ને, વાંધો શું છે? અશોકના સમ. ડાબા હાથે નહીં,
સમ હંમેશા જમણા હાથે ખવાય. ખાઓ. બોલો ખાવ ખાવ. તમે સાચા છો ને મીરા હવે ઢોળ્યું છે અને એ જો એમને ઢોળ્યું તું છતાંય એમને આદિના સમ ખાધા તો તમે ખાઈ લ્યો. સાચું બોલો તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય ને. હા દાદરમાં તેલ મેં જ ઢોળ્યું હતું. જો મમ્મી જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી તમે મીરા બહુ જ કરતા હતા. મારું તો કાંઈ માન જ નહોતું રહ્યું એટલે આ બધી વાતમાં હું તમને ચડાવતી હતી. પણ જુઓ મમ્મી, આ ઘરમાં બે વહુ હોય ને તો તમારે બેયને સરખી રીતે રખાય. હા તમે જ્યારે હો ત્યારે મીરાવો જ કરતા હતા. મારું તો કંઈ માન જ નહોતું ને આ ઘરમાં. એટલે પહેલે દિવસથી અત્યાર સુધી જે કંઈ પણ નાટક કર્યું એ તમે. હા, ચામાં ખાંડ વધારે નાખીને મીરા વહુએ મોડી ચા ન બનાવી કહેનાર તમે, ભાગલા પાડવાની વાત કીધી તમે, અને આ બધા ષડયંત્રને મીરા વહુના માથે નાખી દીધું. પણ તમને ખબર છે, તમારા લગ્નના 5 વર્ષ પહેલાં એ આ ઘરમાં આવી, એને આ ઘરને પોતાનું બનાવી દીધું, અને મને એવી રીતે તમે ફસાવી કે જાણે એમ જ લાગે કે મીરા વહુ ખરાબ અને તમે સાચા. બદલો લેવાની રીત હોય. જરાક વિચાર કરો, તમે કઈ હદ સુધી પહોંચી ગયા. હા તો સારું થયું કે ખાલી પગમાં વાગ્યું, માથા બાથામાં કંઈ વાગી ગયું હોત ને મમ્મીને કંઈ થઈ ગયું હોત તો. પણ મેં મમ્મીને પાડવા માટે તેલ નહોતું નાખ્યું. યાને અરે માણસના મનમાં આટલું બધું છે? હા, ઘરના જ વ્યક્તિ માટે જરાય વિચાર ના આવે? ગમે તેમ કહે તમારી જેઠાણી છે, અને હું મીરા વહુ કરતી હતી તો એ આ ઘરથી વાકેફ હતી. મને 5 વર્ષથી મીરા વહુની આદત હતી તો મારાથી નીકળી જતું હતું મીરા વહુ. ભૂલ થઈ ગઈ મમ્મી, માફ કરી દો ને. સાચી વાત છે. આવા સમયે બધાએ એક થઈને રહેવાની જરૂર છે. અંકિતા, તું જે વિચારે છે એવું કંઈ નથી. માનું છું કે હું 5 વર્ષ પહેલાં આવી છું એટલે કદાચ થોડી સારી લાગતી હોઈશ મમ્મીને. આદત હશે મારું નામ લેવાની, વારે ઘડીએ મને કામ ચીંધવાની. પણ આ ખોટું કહેવાય ને કે તે એમનો પગ ભાંગી નાખ્યો. મેં કીધું એમ મમ્મીનો પગ ભાંગવા માટે તેલ નહોતું નાખ્યું, તમારો પગ ભાંગવા હવે માટે. સમાધાન નહીં થાય ને તો હું ઘરની બહાર બેસીશ. ના મીરા ભાભી, જો હું તમારી માફી માંગુ છું. માફી નથી જોતી, બસ શાંતિ રાખો. અંકિતાબેન, એક વસ્તુનો હજી વિચાર કરી લ્યો, અને હવે ભવિષ્યમાં ન થાય ને એનું ધ્યાન રાખજો. તમે મીરાને પાડવા માટે તેલ રેડ્યું હતું. મીરા તો ન પડી, પણ રીચાબેન પડી ગયા, અને એ બે ન પડત અને જો અશોકભાઈ પડી ગયા હોત અને એને ક્યાંક વાગી ગયું હોત તો તમે કોને દોષ દે? છોડો બા. વિચારો, આવું ન થાય. ભલે નાદાનીમાં જે કર્યું એ, પણ હવે ન થાય ને એના માટે સાવધાન રહેજો. નહીં કરું મમ્મી, સોરી બીજી ભાભી. વાર મને મારા ઘરમાં આવો કોઈ કકડાટ નહીં જોઈએ. અને તમારા પરનો વિશ્વાસ એકવાર ડગ્યો છે, હવે ક્યારેય નહીં ડગે.